નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પંકજ રાવત સર સ્વાગત કરું છું આપ સર્વેનું આપણા સૌની ચેનલ પર। દોસ્તો, અહીં આપણે સોલ્વ કરી રહ્યા છીએ વર્ષ 2026ની બોર્ડ પરીક્ષાનું ગાલા અસાઇનમેન્ટ, જ્યાં આજના આ વિડીયોમાં આપણે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન એટલે કે BA વિષયના પેપર નંબર 3ના વિભાગ સી નું 2 ગુણવાળા પ્રશ્નોનું વિગતવાર સોલ્યુશન સમજીશું। ફટાફટથી આપ સર્વે વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને લાઇક અને શેર કરીને બને રહેજો વિડીયો અંત સુધી, જેથી કરીને અત્રે સમજાવેલા એક પ્રશ્નની અંદર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ આવી શકે। આ સિવાય દોસ્તો, જો આપ સર્વે આપણી ચેનલ ઉપર નવા અને હજુ સુધી ચેનલ ઉપર નથી જોડાયા તો નીચે આવેલા લાલ કલરના સબસ્ક્રાઇબ બટનને દબાવીને ચેનલ ઉપર જોડી દેજો તથા બાજુમાં આવેલા બેલ આઇકનને કરી દેજો ઓલ પર સેટ, જેથી કરીને ભવિષ્યમાં આવનારા ધોરણ 12 સંબંધિત અને ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશન સંબંધિત આવા જ મહત્વપૂર્ણ વિડીયોઝ સૌથી પહેલા દોસ્તો આપને જોવા મળતા રહે। ચાલો દોસ્તો, વાત કરીએ અહીંયા આપણે પેપર નંબર 3ના વિભાગ સી ના સોલ્યુશનની 2 ગુણવાળા, જેમ કે અહીંયા મેં કીધું કે ટૂંકમાં ઉત્તર આપવાવાળા પ્રશ્નો છે। સૌથી પહેલા 31મા નંબરનો ભાઈ પ્રશ્ન આવી જાય છે કે સંકલનનો અર્થ આપો, માર્ચ 23 24 જુલાઈ 23નો પ્રશ્ન છે। અહીંયા જવાબને હું વાંચીશ પણ નહીં અને સમજાવીશ પણ નહીં, કારણ કે વિડીયો જે છે તે ઘણો લાંબો થઈ જાય છે। તો આ મુજબ છે દોસ્તો, તે અહીંયા જવાબ આપણે જે છે તે વિભાગ સી નો 2 ગુણવાળો લખી શકીશું। 32 છે ટેલરની ભિન્ન વેતન દરની પદ્ધતિઓ વિશે સમજાવો, જુલાઈ 22 તથા જુલાઈ 23નો ભાઈ અહીંયા પ્રશ્ન છે। તો ફેડરિક ટેલરની ભિન્ન વેતન દરની જે પદ્ધતિઓ છે તેનો ઉત્તર આ મુજબ જે છે દોસ્તો તે અહીંયા આપણે લખી શકીએ છીએ। આગળ 33મા નંબરનો ભાઈ પ્રશ્ન આવી જાય છે કે વ્યૂહ રચના જે છે તે શા માટે જરૂરી છે, તો એના માટેનો જવાબ પણ જે છે તે તમે અહીંયા જોઈ શકો છો। 34 ધંધાકીય કસોટી અને મનોવૈજ્ઞાનિક કસોટી દ્વારા શું જાણી શકાય છે, તો આ થઈ જાય છે 34મા નંબરના ભાઈ પ્રશ્નનો આપણો ઉત્તર। ત્યારબાદ 35મા નંબરનો ભાઈ પ્રશ્ન આવે છે। અહીંયા શું છે 35મા નંબરનો પ્રશ્ન કે કર્મચારીઓ એકમના હાથ પગ સમાન છે, વિધાન સમજાવો, માર્ચ 24નો પ્રશ્ન। તો આ મુજબ જે છે તે આપણે લખી શકીએ છીએ। પછી કીધું છે 36 નંબરમાં કે ભાઈ વૈદિક માહિતી સંચારને ટૂંકમાં સમજૂતી આપો, અને જુલાઈ 22ની અંદર ભાઈ પૂછાયેલો અહીંયા પ્રશ્ન છે। તો આ અહીંયા જોઈ શકો છો તમે કે વૈદિક માહિતી સંચાર વિશે જે છે તે આ મુજબ આપણે લખી શકીએ છીએ। 37 છે ક્યારે અંકુશના ધોરણોમાં ફેરફાર કરી નવા ધોરણો સ્થાપવામાં આવે છે, તો 2 લાઈનનો આ પ્રકારે જે છે તે આપણે જવાબ લખી શકીએ। જવાબ તો ખરેખર જે છે તે એક જ લાઈનનો છે આ વાળો, કારણ કે આ તો આપણો પ્રશ્ન થઈ જાય છે। ત્યારબાદ દોસ્તો 38 નંબરમાં આપણને કીધું છે કે ભાઈ અંકુશનો અર્થ આપો, તો આ રીતે અંકુશનો આપણે અર્થ લખી શકીએ છીએ। 39 નંબરનો ભાઈ અહીંયા પ્રશ્ન થઈ જાય ઇષ્ટતમ મૂડી માળખું એટલે શું, ખૂબ જ મહત્વપૂર્ણ પ્રશ્ન છે ભાઈ। તો ઇષ્ટતમ મૂડી માળખાનો આપણો ઉત્તર થઈ જશે। 40 છે નાણાકીય બજારના પ્રકારો જણાવો, તો આ થઈ ગયા ભાઈ આપણા નાણાકીય બજારના પ્રકારો, મૂડી બજાર અને નાણાં બજાર। ત્યારબાદ 41 નંબરનો પ્રશ્ન છે શૂન્ય સપાટીવાળી વિતરણ વ્યવસ્થા એટલે શું, તો આ થઈ જાય છે આપણો ઉત્તર શૂન્ય વિતરણ વ્યવસ્થાવાળી સપાટી। ચલો ત્યારબાદ 42 માર્કેટિંગ મિશ્ર એટલે શું, તેમાં શેનો સમાવેશ થાય છે, માર્ચ 22 24 જુલાઈ 22 અને 23નો પ્રશ્ન છે। માર્કેટિંગ મિશ્ર માટે જે છે તે આ 4 વસ્તુ આપણે ખાસ યાદ રાખીશું। 43 છે બજારીય પ્રક્રિયાનો અર્થ સમજાવો, તો આ થઈ જાય છે ભાઈ બજારીય પ્રક્રિયાનો આપણો અર્થ। ત્યારબાદ 44 ગ્રાહકોના દ્રષ્ટિકોણથી ગ્રાહક સુરક્ષા વિશે જણાવો, તો ગ્રાહકોના દ્રષ્ટિકોણથી જોઈએ તો ગ્રાહક સુરક્ષા વિશે આટલી વસ્તુ જે છે તે આપણે અહીંયા ભાઈ લખી શકીએ છીએ। આગળ દોસ્તો ચર્ચા કરીએ તો 45 નંબરનો પ્રશ્ન ગ્રાહક જાગૃતિના કાર્યમાં લોક અદાલત કેવી રીતે મદદરૂપ થાય છે, માર્ચ 24નો પ્રશ્ન છે। તો આ થઈ જાય દોસ્તો અહીંયા આનો ઉત્તર। 46 છે જાહેર ક્ષેત્રની બિનકાર્યક્ષમતાના કયા કારણો હતા, તો જાહેર ક્ષેત્રની બિનકાર્યક્ષમતાના કારણો જે છે તે અહીં આ મુજબ જે છે તે આપણે દર્શાવી શકીશું, બરાબર, જેને તમે જોઈ શકો છો। ચાલો દોસ્તો આગળ ચર્ચા કરી લઈએ આપણે કયા પ્રશ્નની, તો 47 નંબરની કોઈ પણ ધંધો સમાજથી અલગ રહીને કાર્ય કરી શકતો નથી, શાના માટે, તો એના માટે પણ દોસ્તો આ પ્રકારે જે છે તે આપણે ઉત્તર દર્શાવી દઈશું। અને અહીંયા આની સાથે જ તમામે તમામ વિભાગ સી 2 ગુણવાળા પ્રશ્નો જે છે પેપર નંબર 3ના તે દોસ્તો આપણા થઈ ગયા છે સોલ્વ। આની પહેલા અર્થશાસ્ત્ર, BA એટલે કે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, અકાઉન્ટ્સ, સ્ટેટ્સ, નામાના મૂળ તત્વો, આંકડાશાસ્ત્ર વગેરે જેવાના જે સોલ્યુશન્સ છે તે આપણે અગાઉથી જ વિડીયોઝ તૈયાર કરી દીધા છે। તમામ વિડીયોઝની લિંક્સ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં, કમેન્ટ બોક્સમાં કે પછી ઉપર આવેલા આઈ બટન દ્વારા જોવા મળી જશે, ત્યાંથી તે વિડીયોઝને ભાઈ અચૂકથી નિહાળજો। હાલ આજના આ વિડીયોમાં ફક્ત આટલું જ રાખીએ છીએ। વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, અન્ય વિદ્યાર્થી મિત્રો જોડે વિડીયોને શેર કરજો, અને ચેનલ ઉપર નવા છો તો સબસ્ક્રાઇબ કરવાનું ભાઈ ખાસ ના ભૂલતા। મળીએ છીએ દોસ્તો જલ્દી જ નવા વિડીયોમાં આવા કેટલાક મહત્વપૂર્ણ સોલ્યુશનની સાથે। ત્યાર સુધી થેન્ક યુ સો મચ। જય હિન્દ, વંદે માતરમ।